જો આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી ખાવા મળે તો હું પિઝા પણ ન ખાઉં. ખરેખર બહુ જ સરસ લાગે છે. એકવાર ચોક્કસથી બનાવજો. બસ ફક્ત એક વધેલી રોટલીને આ રીતે તમારે કટ કરી લેવાની છે. ત્યાર પછી 2 થી 3 આપણે ટોમેટાની સ્લાઇસ મૂકીશું. થોડી ડુંગળીની સ્લાઇસ મૂકવાની છે. સ્વાદ અનુસાર મીઠું, મરચું, થોડો ટોમેટો કેચઅપ એડ કરીશું અને ચપ્પાની મદદથી આને આ રીતે થોડો સ્પ્રેડ કરી લેવો. જો તમને પસંદ હોય તો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો, બટ આનાથી પણ વધુ ટેસ્ટી જ લાગશે. ત્યાર પછી આને બસ આ રીતે વાળી લેવાની છે. જો તમને પસંદ હોય તો શેકી લેજો તો વધુ ટેસ્ટી લાગશે. 90% લોકોને આટલી ઉપયોગી ટિપ્સની ખબર જ નથી. સૌથી પહેલાં અહીંયા મેં લીધા છે ચણાને બાફી લીધા છે મીઠું એડ કરીને. અડધા ચણા આપણે આ રીતે લઈ લઈશું થોડા, અને અડધા ચણા આ રીતે કુકરમાં જ રાખવાના છે અને ત્યાર પછી આ રીતે મેશ કરી લેવા. જે આ અડધા ચણા છે એનો સરસ મજાનો આજે આપણે ઉપયોગ કરવાના છે. જ્યારે પણ તમે ચણાનું શાક બનાવો ત્યારે થોડા ક્રશ કરીને આ રીતે એડ કરવા. આમ કરવાથી કોઈ પણ પ્રકારની ગ્રેવી વગર ગ્રેવીવાળું તમે શાક બનાવી શકશો. આ શાકમાં તમારે લસણની પેસ્ટનો વઘાર કરવો. ખરેખર બહુ જ સરસ લાગશે. તમે ક્યારે ઉકળતી છાશની અંદર પૌવા એડ કર્યા છે? ચાલો આજની બેસ્ટ ટિપ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં તમારે 2 વાટકી જેટલી છાશ લેવાની છે. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફાસ્ટ જ રાખીશું. સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, થોડીક હળદર, ખાંડ ઉમેરી અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. એક ઉભરો આવે ત્યાર પછી જે પૌવા છે એને મેં અત્યારે વોશ કરી લીધા છે એ ઉમેરી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે. 2 મિનિટ માટે જો તમે આને કૂક કરશો તો સરસ મજાનું એક મિક્સર તૈયાર થાય છે. અને થાળીમાં લઈ પાથરી દેવાનું છે અને જે રીતે આપણે ઢોકળા કટ કરીએ છીએ એ રીતે ઢોકળા કટ કરી લેવા. ઉપરથી સરસ મજાનો વઘાર એડ કરવો. જો 2 વાટકી જેટલી છાશ હોય તો 4 વાટકી જેટલા પૌવા લેવા. શું તમે ક્યારે આ રીતે શાકની અંદર લસણ એડ કર્યું છે? ચાલો આજની એક બેસ્ટ ટિપ્સ તમને આપવા જઈ રહી છું. સૌથી પહેલા તમારે લસણની જે છાલ હોય છે એને દૂર કરી દેવાની. ત્યાર પછી આદુને છીણી લેવો અને મરચાં છે એને ઝીણા કટ કરી લેવાના છે. આદુ મરચાંની લસણની વાટી લેવા. જ્યારે તમે બટાકાનું શાક બનાવતા હોય ત્યારે આદુ મરચાંની લસણની પેસ્ટ એડ કર્યા પછી ડુંગળી, ટામેટો, કેપ્સિકમ, થોડોક ટોમેટો કેચઅપ અને બટાકા એડ કરવા. જો બટાકા બાફેલા હશે તો તમે ચમચીથી પણ એને ખાઈ શકશો. બહુ જ સરસ લાગે છે. મંચુરિયમ જેવો આનો ટેસ્ટ આવે છે. અને જો શાક તૈયાર કરતા હોય તો થોડુંક પાણી એડ કરું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. બાય.